નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોના કાર્યસ્થળ પર અધિકારો સંકુચિત થઈ શકે છે. શારીરિક પીડા થઈ શકે છે. નાના બાળકોના ઉછેરને લઈને તમે થોડા ચિંતિત રહી શકો છો. તમારા સિદ્ધાંતો અને વિચારો સાથે સમાધાન ન કરો. વૃષભ રાશિના લોકો પરિવારને ખુશ રાખવા માટે મોંઘી વસ્તુઓ ખરીદી શકે છે. ઘરમાં બધું સારું રહેશે. મીડિયા અને ઓનલાઈન જાહેરાતોથી ફાયદો થઈ શકે છે. સંશોધન સંબંધિત કાર્યમાં તમને સફળતા મળશે. મિથુન રાશિના લોકોએ આજે બિનજરૂરી કારણોસર ઉતાવળ કરવી પડી શકે છે. કેટલીક મહત્વપૂર્ણ મીટિંગ રદ થવાની સંભાવના છે. તમારી ક્ષમતાઓને તટસ્થપણે અવલોકન કરો અને વધારાનો બોજ લેવાનું ટાળો. લોકો તમારી મજબૂરીઓ અને સમસ્યાઓને અવગણી શકે છે. કર્ક રાશિના લોકો જો નવી નોકરી શોધી રહ્યા છે તેમને આજે સફળતા મળી શકે છે. તમને અગાઉ કરેલી મહેનતનું સકારાત્મક પરિણામ મળશે. નાણાકીય સ્થિતિ ઉત્તમ રહેશે. તમારા જીવનસાથી પ્રત્યે પ્રેમ અને સન્માનમાં વધારો થશે. સિંહ રાશિના લોકો તેમના વ્યક્તિત્વને અતિશયોક્તિ કરવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ ધ્યાન રાખો કે લોકો તમારી ક્ષમતાઓ કરતાં તમારા ગુણોને વધુ મહત્ત્વ આપશે. કન્સલ્ટિંગ સેવાઓ સાથે સંકળાયેલા લોકો માટે દિવસ અદ્ભુત છે. કન્યા રાશિના લોકોએ દરરોજ પૂજા અને જાપ માટે સમય ફાળવવાનું ધ્યાન રાખવું. ફક્ત તમારી નજીકના લોકો જ તમારા નિર્ણય પર પ્રશ્નો કરી શકે છે. તમારી ભૂલમાંથી શીખવાનો પ્રયાસ કરો. તુલા રાશિના લોકોએ નૈતિક જવાબદારીઓનું પાલન કરવું. અજાણ્યા ભયથી પીડાઈ શકો છો. અજાણ્યા લોકો પર સરળતાથી વિશ્વાસ ન કરો. તમારા વિચારો બીજા પર લાદશો નહીં. મિત્રને લઈને તમે થોડા ચિંતિત રહેશો. વૃશ્ચિક રાશિના રાજનીતિ સાથે જોડાયેલા લોકોની કીર્તિમાં વધારો થશે. ઓફિસના ષડયંત્રને દૂર કરવામાં સફળતા મળશે. નાણાં સંબંધિત સમસ્યાઓ હલ થશે. ધન રાશિના લોકોને તેમના બોસ કોઈ મોટું કામ સોંપી શકે છે. બાકી કામ શરૂ કરવા દબાણ રહેશે. તમે તમારા જીવનસાથી સાથે દૂરના પ્રવાસની યોજના બનાવી શકો છો. ગૌણ કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો. મકર રાશિના લોકોની દિવસની શરૂઆત ઉત્તમ રહેશે. વિદ્યાર્થીઓમાં ઉચ્ચ શિક્ષણ અને અભ્યાસ અંગે ઉત્સુકતા રહેશે. ઝડપથી સફળતા મેળવવા માટે શોર્ટકટ અપનાવવાનું ટાળો. પૈતૃક સંપત્તિને લઈને કેટલાક વિવાદો થઈ શકે છે. કુંભ રાશિના લોકોએ આજે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળવું. વૈવાહિક જીવનમાં થોડો મતભેદ થઈ શકે છે. નિરાશાજનક વિચારોથી દૂર રહો. અતિશય લાગણીશીલ હોવું પણ નકારાત્મક હોઈ શકે છે. ઓફિસના તણાવને તમારા ઘર પર અસર ન થવા દો. મીન રાશિના લોકોના સામાજિક સંબંધોનો વિકાસ થશે. તમે લોકોની સામે તમારી કાર્યક્ષમતા સાબિત કરી શકશો. આવકમાં વધારો થવાથી તમારો આત્મવિશ્વાસ વધશે. વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને મોટા મામલા આવી શકે છે. કાલે ફરી મળશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.